ઘટના એ બની કે અહીંયા જે શોપિંગનું કામ ચાલે છે એ દરેક માટી અહીંયા ઘર પાછળ નાખી છે. એમને ખબર છે કે આ ઝૂંપડા ગરીબોના છે અને કોટ નમી ગયો છે. વારંવાર કેવા છતાં એ માટી બધે અહીંયા નાખી છે. પહેલા જ વરસાદમાં આખો કોટ નમી ગયો અને ઘરના જે 2 સદસ્ય મુખ્ય હતા એ એક્સપાયર થઈ ગયા છે. તેમાં એક ઘરના 4 સભ્યો હતા. એમાં 2 જેન્ટ્સ હતા, 2 લેડીઝ હતા. અને જ્યારે એક કોટ હતો, કોટ પડવાના કારણે 2 જેન્ટ્સના મૃત્યુ થયા છે. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ભરૂચ શહેર સ્થિત આલી વિસ્તારમાં એક દિવાલ ધરાશાયી બનવાનો બનાવ બન્યો હતો, જે અંદાજિત 2:30 વાગ્યાની આસપાસનો બનાવ હતો. 2:35 જેવો અમને ભરૂચ ફાયર કંટ્રોલ રૂમને કોલ મળતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ, રેસ્ક્યુ ગાડી અને સ્ટાફ સહિત તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટનાની પરિસ્થિતિ જોતા ત્યાં 2 ઈસમ દબાયા હોય તેવી માહિતી હતી. તેઓને અમારા આધુનિક સાધનોની મદદથી તેઓને ત્યાંથી રેસ્ક્યુ કરી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડેલા હતા.